વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વડોદરાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો એમએડ યુનિવર્સિટી ખાતે આવેલી ભૂખી કાસની કામગીરીની સમીક્ષા કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન મેયર અને પદાધિકારીઓએ હાજર અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વરસાદના સમયે નાગરિકોને પાણી ભરવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે રીતે નિકાલની વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવે. આ સાથે જ ચોમાસું બેસે તે પહેલાં તમામ પ્રી મોન્સૂન કામગીરી સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા માટે અધિકારીઓને કડક તાકીદ કરવામાં આવી છે. હાલમાં વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી લાઈનો અને કાંસની સફાઈ ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. આજે ઉત્તર ઝોનમાં અમે વિઝિટ માટે નીકળ્યા છીએ. વોર્ડ નંબર 1, 2 અને 3 છે. તો એમએસ યુનિવર્સિટી પાછળની જે વરસાદી કાંસ છે, ભૂસી કાંસ જે છે, એમાં જે અત્યારે ક્લિનિંગ થઈ રહ્યું છે, સફાઈનું કામકાજ થઈ રહ્યું છે, તો એના માટે અમે વરસાદ આવ્યા પહેલાં કેટલું કામ થયું છે કેટલું નથી થયું એનું નિરીક્ષણ કરવા માટે જ અત્યારે અમે આવ્યા છીએ. અને મારી સાથે અમે પાંચ અધિકારીઓ છીએ અને પ્લસ બીએમસીની ટીમ છે, પૂરી કાઉન્સિલરો સાથે છે, પ્રમુખ છે, મંત્રી છે, બધા સાથે છે. અને જેટલી ઝડપી બને વરસાદ આવ્યા પહેલાં એનો નિકાલ આવવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ચોમાસું નજીક છે એટલા માટે જ પૂરી ઝડપે કામ થાય એના માટે જ અમે લોકો અત્યારે નીકળ્યા છીએ. અને એમના અધિકારીઓના બી સૂચન, તેના કાઉન્સિલરના, વિસ્તારના લોકોની સલાહ સૂચનથી અમે આગળ કામ કરીએ છીએ કે જેથી કરીને વરસાદનું પાણી લોકોના વિસ્તારોમાં પ્રસરે નહીં. અધિકારીને કોઈ સૂચન આપ્યું? અધિકારીઓને ખાલી જણાવ્યું છે કે જેટલું ઝડપી બને એટલું કામકાજ કરે અને જ્યારે ક્લિનિંગ થઈ રહ્યું કચરું જે બહાર ફેંકે છે, જે લોકો ઘણા લોકોના ફોન આવે છે કે ઠેર ઠેર કચરા પડ્યું છે, આ છે, તો એની સફાઈ માટે બી તકેદારી રાખવા માટેની જાણ કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત સ્પીડ ખોખોનું આયોજન કરવામાં આવ્યું. વર્ષો જૂની રમત ખોખો, જેને હવે સ્પીડ ખો કરવામાં આવી છે, જેમાં 9 બોક્સની જગ્યા 6 બોક્સ ખોખો, જે આજે પરો ખોખો તરીકે ઓળખાય છે. ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાત ક્રીડા મંડળ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાંથી 4 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. પ્રથમ વખત આયોજિત આ સ્પર્ધામાં શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર દ્વારા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું, ત્યારે દ્વિતીય સ્થાન ગુજરાત ક્રીડા મંડળે હાંસિલ કર્યું. આ અને સુપર સ્પીડી ખોખો ટુર્નામેન્ટ તરીકે અમે કહીએ છીએ. આ સિનિયર નેશનલ્સમાં આનો યુઝ કરે છે અને 6 પાર્ટીની ગેમ હોય, એમાં 7 પ્લેયર એટેક કરે અને 12 પ્લેયર એમાં ડિફેન્સ કરે છે. અને એટલો ફાસ્ટ ગેમ હોય છે એટલે 12 પ્લેયરનો એમાં ડિફેન્સ રાખે. આ પહેલી વખત અમારે ત્યાં પીચ બનાવ્યું અને અમારા ગુજરાત ક્રીડા મંડળના મેનેજમેન્ટમાં મગજમાં આવ્યું કે આ આપણે ટુર્નામેન્ટ રાખવા જોઈએ. એટલે ગુજરાતની 4 ટીમ, ધર્મજ, આણંદ, જીકેમ અને જેવીએમ, એ 4 ટીમોને અમે બોલાવીને પ્રાયોગિક રીતે આ ટુર્નામેન્ટ અમે કરી અને બહુ સક્સેસફુલી થઈ છે. એમાં બધા જ છોકરાઓનો પરફોર્મન્સ સારો થયો. ફાઇનલ પણ બહુ રોમાંચક થઈ અને આજે આ 31 મે એની પૂર્ણાહુતિ એ નેશનલમાં ચાલુ થયો છે એટલે અમને ખબર પડી એવી કે આની હવે જરૂર છે અને છોકરાઓ જો આના પર પ્રેક્ટિસ નહીં કરે તો એ આગળ પ્રોગ્રેસ નહીં કરી શકે. એટલે અમે તાત્કાલિક પીચ બનાવ્યું 6 પાર્ટીનું અને એની પ્રેક્ટિસ ચાલુ થઈ. ટુર્નામેન્ટ 100% સક્સેસફુલ થઈ છે. એમાં ચીફ ગેસ્ટમાં ક્લોઝિંગ સેરેમનીમાં શૈલેષભાઈ ઠાકોર આવ્યા. એમાં ચેમ્પિયન ટીમમાં જેવીએમ જુમ્માદાદા વ્યાયામ મંદિરની ટીમ થઈ અને એમને બેસ્ટ ઓલરાઉન્ડર ને બેસ્ટ ડિફેન્ડરના પ્રાઇઝ મળ્યા છે. અને રનર્સઅપમાં ગુજરાત ક્રીડા મંડળની ટીમ થઈ છે. આપણું પરિચય? યોગેશ મુલે, હું એક્ઝિક્યુટિવ બોડી મેમ્બર, ગુજરાત ક્રીડા મંડળ.
શિક્ષણ એ જ કલ્યાણ હેતુથી ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા વડોદરા જિલ્લાના 113 ગુરુ બ્રાહ્મણ સમાજનો સતત 8મા વર્ષે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને ચોપડા વિતરણ કાર્યક્રમ અલકાપુરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજવામાં આવ્યો, જેમાં 113 ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત સમાજના વડીલો અને ટ્રસ્ટના સભ્યો શ્રી તેજાનંદ સ્વામી મહારાજની છબીને ફૂલહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. 2026ના વર્ષની બોર્ડની એક્ઝામમાં સારા ટકાથી પાસ થનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા અને ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા અને નોટબુકો અને સ્ટેશનરીની જરૂરી કીટ વિતરણ કરવામાં આવ્યું, જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી સમાજના દાતા શ્રી થકી સમાજના શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યો હતો. સતત 8 વર્ષ વિનામૂલ્યે ચોપડા વિતરણ કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું કરવા બદલ સમાજના વડીલો દ્વારા યુવા વિકાસ ટ્રસ્ટની આ સમાજ પ્રત્યેના શૈક્ષણિક સેવાને વડીલોએ બિરદાવી યુવા ટીમના કાર્યક્રમની પ્રશંસા કરી હતી. સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સમાજના દાતાશ્રીઓ, વડીલો, માતાઓ, વિદ્યાર્થીઓ, ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. 113 યુવા વિકાસ ટ્રસ્ટ સતત 8મા વર્ષે સમાજના બાળકોને વિનામૂલ્યે નોટબુકનું જે વિતરણ કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે. દર વર્ષે યુવા વિકાસ સમાજને માર્ગદર્શન આપે છે, સમાજના ઉત્થાનમાં કાર્યોમાં સતત આગળ રહે છે અને સમાજના વિકાસ કરે છે. આ પ્રસંગે આ યુવા વિકાસ ટ્રસ્ટને હૃદયથી એમનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં પણ સમાજને અનુરૂપ સારા પ્રોગ્રામ આપે એ જશે. આજરોજ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી વડોદરા જિલ્લાના 113 ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓનો અને વિદ્યાર્થીઓનો વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ અને ધોરણ 10 અને 12માં સારા ટકાથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ આયોજનની અંદર સમાજના માતા બહેનો વડીલોએ ખૂબ જ મોટી સંખ્યાની અંદર હાજરી આપી અને આ ઉત્સાહભેર ઉમંગભેર આ આયોજનને વધાવ્યો હતો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. આશરે 200 જેટલા બાળકોને વિનામૂલ્યે આપણે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજ્યો છે અને સતત આ ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી 8મા વર્ષનો આ કાર્યક્રમ સમાજના વડીલો દ્વારા અને દાતાઓ દ્વારા આ સફળ પ્રોગ્રામ રહ્યો છે. તે બદલ તમામ દાતાશ્રીઓનો, સમાજના બંધુઓનો, સમાજના વડીલોનો, સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. પ્રાથમિક સુવિધાઓના અભાવે અસંતોષ 6 નગરોના રહીશો પાણી ગટરની સમસ્યાથી પરેશાન. શહેરના વોર્ડ નંબર 16માં આવેલા શક્તિનગર, શાંતિનગર 1, શાંતિનગર 2, હીરાબાનગર, પંચમુખીનગર અને વિશ્વકર્માનગર સહિત કુલ 6 નગરોના રહીશો છેલ્લા 8 થી 9 મહિનાની પ્રાથમિક સુવિધાના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિસ્તારોમાં પાણીનું શુદ્ધ પાણી, પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ અને બિસ્માર રસ્તાઓની વિકટ સમસ્યા ઊભી થઈ છે. પાણી ન મળવાના કારણે સ્થાનિક મહિલાઓએ માટલા અને પીપળા લઈને દૂર દૂર સુધી ભટકવું પડે છે. સ્થાનિક સામાજિક કાર્યકર રીતુબેન ગોસાઈ અને મહિલાઓએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા જણાવ્યું કે અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિયમિત વેરો ભરીએ છીએ, છતાં અમને પાયાની સુવિધાઓની વંચિત રાખવામાં આવ્યા છે. અધિકારીઓ અને કમિશનર સુધી રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે તાકીદે પીવાનું પાણી પૂરું પાડવા અને ગટર રસ્તાઓનું સમારકામ કરવાની ઉગ્ર માંગ કરી છે. આ વિસ્તાર છે શક્તિનગર, શાંતિનગર 1, શાંતિનગર 2, હીરાબાનગર, પંચમુખીનગર, વિશ્વકર્માનગર. ટોટલ 6 નગરોનો સમાવેશ આ વિસ્તારમાં ગોળ ફરતે છે. એ 6 વિસ્તારમાં સમસ્યા છે. ગટરની, પાણીની, રોડની, રસ્તાની, દરેક વસ્તુની સમસ્યા અહીંયા ઊભી છે. અને હું વિસ્તારની નાગરિક છું અને સામાજિક કાર્યકર્તા હોવા માટે આ લોકો મને એ રીતે હેરાન કરે છે પબ્લિક અહીંયાની કે રીતુબેન તમે સામાજિક કાર્યકર્તા છો તો તમે અમારા માટે શું કરી રહ્યા છો? અમે તમારા માટે
જ્યાં ક્યાં ત્યાં આવીને ઉભા રહ્યા. જેનામાં રેલીમાં હોય કે કોઈ હડતાલ હોય કે કંઈમાં પણ હોય, રીતુબેન તમે જ્યાં બોલાવો ત્યાં આવીએ છીએ. હવે આજે તમારા માણસને તકલીફ છે તો તમારે અમારા જોડે ઊભું રહેવું પડશે ને અમારે આ સમસ્યાનો નિકાલ કરી આપવો પડશે. કેટલા ટાઈમથી આ સમસ્યા 8 થી 9 મહિનાથી આ સમસ્યા કન્ટિન્યુઅસ હેરાનગતિ, એટલે કે પાણી લઈને આ માટલા પછી આ પીપળા આ લઈને લોકો ગાડી પર બેસીને લાવે છે પાણી. કોર્પોરેટરે બધાને રજૂઆત કરી, ઇન્ડિવિજ્યુઅલ અમે બધાને કીધું પણ છે, પણ અમે કોઈ કોર્પોરેટરને કે કોઈનો અમે દોષ કરતા નથી, કારણ કે અમે વેરો ટેક્સ ભરીએ છીએ સરકારને. અમારો વેરો ટેક્સ લે છે વોર્ડ ઓફિસર, અમે ભરીએ છીએ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં, બરાબર. તો એમનો હક પહેલો મળે છે. એમને પાણી અમારે પૂરું કરવું છે. જ્યારે અમે જઈએ છીએ, ભથ્થુભાઈ ફોન કરે છે, બરાબર છે, પાણી પુરવઠા કમિશનરને કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે એ દૂર કરો, તે છતાં પણ આ પાણીની સમસ્યા દૂર થતી કેમ નથી? શું પ્રોબ્લેમ છે? કોની નડતર છે? કોની અટકાયત? કોની? હું રીતુબેન ગોસાઈ, વોર્ડ નંબર 16. 9 મહિનાથી આ સમસ્યા છે અમારા અહીંયા શાંતિનગરના અંદર, શક્તિનગરના અંદર અને મહાનગરના અંદર. કેમ કે અમે લોકો એટલા હેરાન થઈ ગયા છે ને કે એની કોઈ હદ નથી સાહેબ. કેમ કે આવી રીતના તો આવું કઈ લાગીને આવી રીતના ચાલશે. અને વોટ લેવા માટે તો વહેલા દોડીને હાથ જોડીને આવે છે. અને હવે આ પાણીની સમસ્યા માટે કોઈ આપણે જોવા માટે આવતું નથી. અમે લોકો બહુ જ હેરાન થઈ ગયા છે. એટલે હવે તમે લોકો એક કામ કરો કે હવે વહેલેથી વહેલી અમને લોકોને પાણી આપો, નહીં તો એકાદ જણની લાશ અહીંથી નીકળી જશે શાંતિનગરમાંથી. કેમ કે એટલા ત્રાસી ગયા છે પાણીથી અમે લોકો. કેમ કે પાણી જ નહીં, આજે 6 7 8 મહિનાથી, અને આજે કેટલા દિવસથી પાણી જ નથી આવતું, એક ટીપું પાણી નથી આવતું. અને જો પાણી બી આવે છે તો એટલું ગંદુ પાણી આવે છે ને કે જાણે પેલું સંડાસનું પાણી આવે છે એવું પાણી આવે છે સાહેબ. એટલે અમે લોકો છે ને કંટાળી ગયા છે. બરાબર. અંશાબેન દવે. ભાજપ અગ્રણીઓએ વોર્ડ નંબર 14માં વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનું શ્રવણ કર્યું. વિવિધ સામાજિક વિષયો પર આપી પ્રતિક્રિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત પ્રસારણને સાંભળવા માટે વડોદરા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 14ના બૂથ પ્રમુખ મહેશભાઈ નિવાસે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ અગ્રણીએ જણાવ્યું કે વડાપ્રધાનને આજના એપિસોડમાં 100 મીટર સ્પ્રિન્ટમાં નેશનલ રેકોર્ડ, ઉનાળામાં કોલ્ડ ડ્રિંક્સના બદલે આમ પન્ના જેવા સ્વદેશી પેયનો આગ્રહ અને 15,000 બાળકોને ટ્રેનિંગ આપતી સ્વિમિંગ ક્લબ જેવા પ્રેરણાદાયી મુદ્દાઓ રજૂ કર્યા છે. આ ઉપરાંત પીએમ મોદીના પ્રયાસોથી નેધરલેન્ડથી ચોલ સામ્રાજ્યના 1500 વર્ષ જૂના તામ્રપત્ર ભારત પરત લાવવાના ઐતિહાસિક નિર્ણયને પણ બિરદાવવામાં આવ્યો હતો. દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રત્યેક મહિનાના અંતિમ રવિવારે દેશવાસીઓ સમક્ષ મન કી બાતના માધ્યમથી દેશના, રાજ્યના, શહેરના, ગામડાના અલગ અલગ ખૂણામાં બનતી એવી સકારાત્મક ઘટનાઓ કે જેમાં કોઈ વ્યક્તિગત રીતે કોઈની એફર્ટ જોડાયેલી હોય, કોઈક સમૂહની એફર્ટ જોડાયેલી હોય, કોઈ એનજીઓ હોય કે કોઈ સમાજ હોય, તેના દ્વારા થતી અલગ અલગ સત્કાર્યોની સુવાસ સમગ્ર દેશવાસીઓ સમક્ષ ફેલાય તેનો પ્રયાસ મન કી બાતના માધ્યમથી થતો હોય છે. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તા તરીકે વોર્ડ નંબર 14ના અમારા બૂથ પ્રમુખ હર્ષભાઈના ઘરે મન કી બાતનો કાર્યક્રમ નિહાળવા માટે આવવાનું થયું. હર્ષભાઈના ફાધર પણ, મહેશભાઈ પણ એક અમારા સિનિયર કાર્યકર્તા છે. જોડે મોન્ટુભાઈ પટની પણ વોર્ડના સક્રિય કાર્યકર્તા મન કી બાતના ઇન્ચાર્જ જોડાયા હતા. સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. મને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે પ્રધાનમંત્રી શ્રી આટલા વ્યસ્ત કાર્યક્રમમાં પણ મન કી બાતના માધ્યમથી સકારાત્મક વાતો લોકો વચ્ચે મૂકતા હોય છે. અને એ જ પ્રમાણે આજે જ્યારે ભારતના રમતવીરોએ વર્ષો જૂનો નેશનલ રેકોર્ડ 100 મીટર સ્પ્રિન્ટ રેસનો એ તોડ્યો, એનો પણ રમતવીરની પ્રશંસા કરી, એમની એફર્ટની પ્રશંસા કરી. સાથે સાથે ગરમીના સમયમાં ભારતની અલગ અલગ ખૂણામાં અલગ અલગ પ્રકારની જે વિવિધ જાતિની કેરીનું જે લોકો દેશ અને દુનિયામાં આસ્વાદ માણતા હોય છે તેનો પણ વોકલ ફોર લોકલના માધ્યમથી એક ઉલ્લેખ કર્યો. સાથે ઉનાળામાં આપણે કોલ્ડ ડ્રિંકનો વપરાશ ન કરતા જે સ્થાનિક આપણા પીણા છે દેશના અલગ અલગ ખૂણામાં, એનો આપણે ઉપયોગ કરીને આપણે લોકલ ફોર વોકલના મંત્રને સાકાર કરીએ એનો પણ સંદેશો આપ્યો.
સાથે સ્વિમિંગ ક્લબના માધ્યમથી એક વ્યક્તિ સ્થાનિક 15,000 જેટલા સ્વિમર, એમાં દિવ્યાંગ સ્વિમર પણ તૈયાર કરે, આ પ્રકારની પ્રેરણાદાયી વાત પણ કરી. સાથે રૂટીન આપણા ધર્મમાં કે તહેવારો સાથે એસ્ટ્રોનોમી ક્લબની વાત જોડીને બાળકોની વિજ્ઞાનની જિજ્ઞાસા કઈ રીતે સંતોષી શકાય એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પ્રસ્તુત કર્યું. નરેન્દ્રભાઈ મોદીજી, આપણા વડાપ્રધાન શ્રી, નેધરલેન્ડના પ્રવાસે હતા ત્યારે દેશ માટે એક આનંદ અને ગૌરવની ક્ષણ એટલે કે 1400-1500 વર્ષ જૂની તામ્ર ચૌલ વંશજની તામ્ર હસ્તપ્રત જે ભારત પરત લાવવા માટેમાં સફળતા મળી છે અને ભારતનો એક ઐતિહાસિક વારસો આના રિસર્ચ દ્વારા વધારે આપણને જાણવા મળશે. આ એક ઉત્કૃષ્ટ સરાહનીય પ્રયાસ થયો છે. કુલ મળીને અનેક આવા ઉદાહરણોના માધ્યમથી દેશવાસીઓને તેમણે અનેક પ્રેરણાદાયી વાતો કરી છે. વડોદરા શહેરમાં આવેલ લાલબાગ બ્રિજના નીચે છૂટા હાથથી મારામારી. ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા એક દિવ્ય અને ભવ્ય કાર્યક્રમનું તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતે આયોજન કરવામાં આવ્યું. અધિક જેઠ માસના પાવન દિવસોમાં વિશ્વ કલ્યાણ હેતુ તીર્થ ક્ષેત્ર ચાણોદના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ પરિસરમાં જેઠ સુદ 14 ને શનિવારની સાંજે ભારતના 8 જેટલા મર્ધન્ય ધનપાઠી બ્રાહ્મણોની પ્રેરક ઉપસ્થિતિમાં મંત્ર જાગરણ કાર્યક્રમ યોજાયો. 8 વિદ્વાનો દ્વારા એક સાથે કરવામાં આવેલા મંત્ર જાપે આખું વાતાવરણ આધ્યાત્મિક અને દિવ્ય બનાવી દીધું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત બ્રહ્મવૃંદ અને નગરજનોના ચહેરા પર ભક્તિ અને આસ્થાનો ભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. નાગપુર, સુરત, ઉજ્જૈન, મરોલી, દ્વારિકા જેવા ભારતના અનેક ઠેકાણેથી પધારેલા બ્રાહ્મણોનો મહાસંગમ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. જેમ દેશની સુરક્ષા અર્થે સરહદ પર તૈનાત રહી સૈનિકો દેશની સેવા રક્ષા કરે છે, તેવી જ રીતે બ્રાહ્મણો ધર્મ અને વેદની રક્ષા કરે છે. તેની જાળવણી માટે નવી પેઢી પણ આગળ આવવું પડશે. ખૂબ સરસ વેદનારાયણની વિશેષ કૃપાથી નર્મદા મૈયાના ગોદમાં અધિક માસની અંદર અમને પણ અમારું જીવનનો
વિશેષ લાભો લેવાનો અવસર પ્રાપ્ત થયો અને અહીંયાના બ્રાહ્મણ વૃંદ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું મંત્ર જાગરણ, એમાં શુક્લ યજુર્વેદ માધ્યમની શાખાના વિદ્વાન પંડિતો સંપૂર્ણ ભારત વર્ષથી જે વર્તમાનમાં ચાલી રહ્યું ભરૂચની અંદર સિદ્ધિવિનાયક મંદિર ત્યાં ઘનપારાયણ મહોત્સવમાં પધાર્યા હતા અને તમામ વૈદિક વિદ્વાનો દ્વારા પોતાની વાણીને ભગવાનના ચરણમાં સેવા કરવાની, નર્મદાના ગોદની અંદર બેસીને જીવનને અને પોતાની વાણીને પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો અને ચાણોદની અંદર આવીને ખૂબ આનંદ થયો. નવી પેઢી વેદ સાથે જોડાઈ રહે, શું સંદેશો આપશો? નવી પેઢીને વેદ સાથે જોડાવા માટે જ આ બધા પ્રયત્નો ચાલી રહ્યા છે. ઠેક ઠેકાણે ઘનપાઠ પારાયણ, સંહિતા પારાયણ, ક્રમ પારાયણ, એ બધું આયોજનથી જ નવી પેઢી જ્યારે જોશે તેના તરફ ઓટોમેટિક આગળ વધશે અને આ બધું મંત્ર જાગરણ થયા પછી જે પેઢી, જે છોકરાઓ નવા યુવાન છે એમને ખૂબ પ્રેરણા મળશે કે આપણે પણ આવી રીતના કંઈક સારું ધર્મના માટે કરીએ. ભરૂચના ખેડૂતો માટે જિલ્લાના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું. ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2026-27ની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 19 જૂનથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ યોજનાઓમાં ખાસ કરીને બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવેતરને પ્રોત્સાહન, ફિલ્ડ કવર થકી ફળ પાકોનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે યોજના, આદુ હળદર પાકોના વાવેતર માટે પ્રોત્સાહન સહિતની યોજનાઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા મહિલા તાલીમાર્થીઓ માટે સ્ટાઇપન્ડ સહાય યોજના માટે પોર્ટલ ફરી આવનારા 20 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ 2.0 અન્વયે વેબસાઇટ પર જણાવવામાં આવેલા સમય સુધીમાં અરજી કરવાની રહેશે. સાથોસાથ નવીન આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી થયેલ તેમજ નવી નોંધણી કરનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવાનું રહેશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબ કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ લઈ ખેડૂતોએ સહી કરી પોતાની પાસે જ રાખવાની રહેશે અને અરજીને મંજૂર મળતા ક્લેમ સબમિટ કરતી વખતે ઓનલાઈન અપલોડ કરી જિલ્લાની બાગાયત કચેરીએ પહોંચતી કરવાની રહેશે. વધુ માહિતી માટે ભરૂચ શહેરના નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી ખાતે રૂબરૂ સંપર્ક પણ કરી શકાશે. તેમજ નાયબ બાગાયત નિયામક શ્રી ભરૂચની યાદીમાં જણાવ્યું. ભરૂચ શહેરમાં શાલીમાર પાસે સીએનજી ગેસ પંપ પર રિક્ષામાં આગનો ભડાકો. ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સ નજીક સીએનજી ભરાવતી રિક્ષામાં અચાનક આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ નજીકમાં નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ દોડીને આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ રિક્ષા બળી ગઈ, ખાખ થઈ ગઈ હતી. કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. બરોડા યુથ ફેડરેશન દ્વારા આજ રોજ દાંડિયા બજાર 4 રસ્તા શનિદેવ મંદિર પાસે છાસનું વિતરણ કરવામાં આવ્યું. બરોડા યુથ ફેડરેશન દ્વારા ધગધગતા તાપમાં રાહદારીઓને રાહત મળે તે માટે છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહ અને બરોડા યુથ ફેડરેશનના તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓનો હોબાળો મચાવ્યો. ડીઈઓ કચેરીએ ન્યાયની માંગ કરવામાં આવી. શહેરમાં આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક આંગણવાડીના 30થી 40 જેટલા બાળકોને હજુ સુધી શાળામાં પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમામ કાયદેસરના દસ્તાવેજો અને સહી સિક્કાવાળા સરકારી પ્રમાણપત્રો હોવા છતાં એડમિશન ન મળતા આક્રોશિત વાલીઓ આજે રજૂઆત કરવા ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ પુરાવા દર્શાવતા પીડિત વાલી અનીસ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ આ બાબતે હાથ અદ્ધર કરી રહ્યા છે અને કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. વાલીઓએ શિક્ષણ વિભાગ પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે જો સર્ટિફિકેટ હોવા છતાં ગરીબ બાળકોને પ્રવેશ નહીં મળે તો તેમનું આખું વર્ષ બગડશે. વાલીઓએ તંત્ર પાસે તાત્કાલિક ન્યાયની માંગ કરી છે. મેં કાર્યાલયબાગ ડીઓની ઓફિસે આવ્યા છે રજૂઆત કરવા માટે. જે આંગણવાડીના જે છોકરાઓ છે જેમને એડમિશન અત્યારની તારીખમાં મળ્યું નથી, એમના પાસે ડોક્યુમેન્ટ બધા થયા પછી બી મેં એ કારણે ડીઓની ઓફિસે આવ્યા છે. ડીઓની ઓફિસમાં જઈને આવ્યા છે. સાહેબ કંઈ હાથ મૂકવા તૈયાર નથી. અમારી વિનંતી એ જ છે કે જે બી છોકરાઓ આંગણવાડીમાં જેટલા બી છોકરાઓ ભણે છે જેમના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે, હોના કારણે બી એ લોકોને સર્ટીને આધારે એમને એડમિશન નથી મળ્યું. એનું કારણ શું? અમે ખાલી કારણ જાણવા માટે ઊભેલા છે. અમને કારણ જોઈએ. અગર કારણ ના મળ્યું તો પછી કોઈ બી છોકરો આંગણવાડીમાં જશે નહીં. કોઈ બી છોકરો આંગણવાડી કોઈ નહીં જાય. છોકરો જો તમે આંગણવાડીનું સર્ટી તમને દેખાય છે કે સહી સિક્કાવાળું છે, એ કારણ બી તમારા છોકરાને સર્ટી ના મળે, એડમિશન ના મળે, તો પછી એનું કારણ શું છે? અમે કેટલા ટાઈમથી ધક્કા મેં રાહ જોઈએ કે પહેલું રાઉન્ડ થઈ ગયું છે, બીજું રાઉન્ડ થઈ ગયું છે, ત્રીજું રાઉન્ડ થવાની તૈયારી છે. એટલા રાઉન્ડ ગણીને અમારા છોકરાને એડમિશન જતું રહેશે. પછી ત્રીજો રાઉન્ડ તો આવવાનું છે જ નહીં, અમને ખબર છે. તો કે જો આ જે બેઝિકલ છે કે તમારા આ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થયા પછી બી તમારા છોકરાને એડમિશન ના મળ્યું, એનું મતલબ શું છે? કે તમે પૈસા ખાયા ને બીજા છોકરાઓને તમે એડમિશન આપી દીધા. હે, ટૂંક સમયમાં સ્કૂલો ચાલુ થવાની, કઈ રીતે 8 કે 9 તારીખને સ્કૂલો ચાલુ થવાની છે. અમારા છોકરાઓને કેવી રીતે ભરાવાના? એડમિશન જ કેવી રીતે મળશે? એડમિશન તો ચલો ભણવાની બહુ દૂરની વાત છે, એડમિશન મળે એ બહુ વાત છે. બરાબર છે. અમારે એક સ્પેલિંગમાં મિસ્ટેક થાય તો અમારે ધક્કા ખાવાના નર્મદા ભવનના. એ સુધાર્યા પછી બી અમારું એડમિશન ના લાગે તે કેવી વાત કહેવાય. મારા 2 છોકરાઓ છે. વડીલ એમાં એક છોકરો છે મારો આદિલ અનીસ ખાન પઠાણ. ટોટલ કેટલા છોકરા? 2 છોકરાઓ છે મારા. ટોટલ તો બહુ બધા છોકરાઓ છે. ગણતીમાં તો ભાઈ આંગણવાડી છે લગભગ તો તમારા 30-40 છોકરાઓ છે. એક બી છોકરાનો નંબર લાગ્યો નથી. મારું અનીસ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ છે. ગ્રાન્ટ આવી ગઈ છતાં એનએચએમ કર્મચારીઓ 22 દિવસથી પગાર વિહોણા વડોદરા કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. નેશનલ હેલ્થ મિશન એનએચએમ અંતર્ગત આરોગ્ય સેવાઓ આપતા કર્મચારીઓ છેલ્લા 8 થી 10 મહિનાથી અનિયમિત પગારના કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી અને વડોદરાના કર્મચારીઓએ આજે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓ અગ્રણી પ્રતીકભાઈ શાહે જણાવ્યું હતું કે કર્મચારીઓની રજૂઆત બાદ ગત 8 તારીખે જ સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી છે. આમ છતાં આજે 22 દિવસ વીતી ગયા હોવા છતાં નવી સિસ્ટમના બહાને કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી. હાલમાં શાળાઓનું નવું સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી બાળકોની સ્કૂલ ફી, યુનિફોર્મ અને ચોપડા ખરીદવા માટે કર્મચારીઓ પાસે પૈસા નથી.
સામાન્ય પગાર હોવાથી બેંકો પણ લોન આપતી નથી અને અત્યાર સુધીની તમામ બચત વપરાઈ ચૂકી છે. નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં 1.5 લાખથી વધુ અને વડોદરામાં આશરે 450 જેટલા NHM કર્મચારીઓ આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગાર રિલીઝ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમે લોકો NHMના કર્મચારી છે. ઓલ ઓવર ગુજરાતમાં NHM છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ NHM પ્રોગ્રામ ચાલે છે નેશનલ રૂરલ હેલ્થ મિશન દ્વારા. બરાબર, આ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોજેક્ટ ચલાવી રહી હતી. હવે ગ્રાન્ટના કંઈક ઇસ્યુ છે એટલે 6 થી 8 મહિનાથી અમને લોકોને સેલેરીમાં લેટ થઈ રહ્યું છે, પણ હવે તો ઓવર થઈ ગયું. આજે અમે લોકો રજૂઆત ઉપર કરી, ઘણી જગ્યાએ વાત કરી, અમારા અધિકારીએ પણ કરી, તો ગ્રાન્ટ આવી ગઈ. ગ્રાન્ટ આજે 8 તારીખને આવી છે, તેમ છતાં પણ આજે 22 દિવસ થવા છતાં પણ અમને સેલેરી મળેલ નથી. તો હવે રીઝન શું છે? આ સ્કૂલ ઓપન થઈ રહી છે, સ્કૂલના ખર્ચા કાઢવાના બધું. તમે લોકો પણ બધા કર્મચારી છો, તમને ખબર તમારા છોકરાને ભણાવતા હશો કે કેટલી ફી છે. તો ફી ભરવાના, યુનિફોર્મ લાવવાના, એના ખર્ચા લાવવા ક્યાંથી? કારણ કે અમારે 6 મહિનાથી પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો આ સેવિંગ હવે યુઝ થઈ ચૂક્યું છે કે હવે અમારી પાસે કોઈ એક્સ્ટ્રા મની નથી કે અમે લોકો એવા નોર્મલ પગારવાળા છીએ કર્મચારી કે અમે કોઈ લોન પણ લેવા પાત્ર થઈ શકતા નથી. 25,000, 30,000, 12,000, 18,000 એવા અલગ અલગ ક્રેડર વાઇઝ પગાર છે. તો હવે તમે લોકો વિચારો કે હવે આટલામાં અમને કોણ લોન આપશે? કેટલા કર્મચારી છે? ઓલ ઓવર ગુજરાત 1.5 લાખથી ઉપર છે અને અહીંયા VMCમાં 450ની આસપાસ. કેટલું અમને તકલીફ પડી રહી છે આ વસ્તુમાં? હવે સાહેબ તમને શું કહેવાનું, કેટલી તકલીફ પડી રહી? તમે પણ ઘર ચલાવો છો, તમને પણ ખબર હશે કે કેવી રીતના ઘર ચાલે છે. ટાઈમ પર પૈસા ના આવે તો કેટલો પ્રોબ્લેમ થાય. સાહેબે શું એટલે તમે હવે અમે આપીએ છીએ સાહેબને રજૂઆત. હવે અમને તમે રિલીવ કરો તો અમે ત્યાં જઈએ. એ સપોર્ટ કરે છે. એમને પણ ગઈકાલે પણ 7 વાગ્યા લગીને બેઠા હતા, એમને પણ ઇન્ક્વાયરી કરી. પણ સિસ્ટમ નવી તો શું છે કંઈક તો જાણવું પડશે ને. હવે અમે રજૂઆત છે ને કલેક્ટરમાં આપીશું, કમિશનરશ્રીને આપવાના છીએ. હમણાં કમિશનરમાં તો આવીને બેઠેલા છે. કમિશનરને કલેક્ટરને એટલા માટે આપવાના છે કે જે આપણા સિટીનું અને ડિસ્ટ્રિક્ટનું પ્રેઝન્ટેશન સ્ટેટમાં આપતા હોય છે, તો અહીંના કર્મચારીની રજૂઆત એ લોકો કરી શકે. એ અમે ચેનલ વાઇઝ જઈ રહ્યા છીએ. હવે એના માટે તો અમે રજૂઆત કરીએ છીએ. હવે આગળ થાય ના તો કે થાય એ હવે તમારા થ્રુ હવે આગળ પુશ કરો તો અમારો રજૂઆત સક્સેસ જાય. મારું નામ પ્રતિકભાઈ શાહ છે, NHM સ્ટાફ. વડોદરા નજીક અનગઢના રામપુરા ગામમાં કરંટ લાગતા યુવાનનું મોત. અનગઢના રામપુરા ગામમાં 32 વર્ષીય કમલેશ ગોહિલનું કરંટ લાગતા મોત. નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ ઇલેક્ટ્રિક મોટર વડે પાણી છાંટી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જોરથી વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝ્યા. પરિવારજનોએ તાત્કાલિક ગોત્રી GMERS હોસ્પિટલમાં ખસેડ્યા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કમલેશ ગોહિલને મૃત જાહેર કર્યા. દીકરાના અકાળે મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું. સમગ્ર રામપુરા ગામમાં શોકની લાગણી વ્યાપી. ઘટનાને પગલે ગામમાં માતમનો માહોલ સર્જાયો.